હેલો, હાય, હાવ આર યુ? સવાલ ના પૂછ્યો કોઈ, અંદાઝે બયા. સંજય છે. ટાઇટલ્સ: અમુક સવાલના જવાબ સવાલ ન ચાલે. છેલવાણી: ઘણા લોકો તો હાલતા ચાલતા પરીક્ષા પત્રો જેવા હોય છે. જેવા સામે મળે કે તરત જ પૂછે, કેમ છે, શું ચાલે છે, ઘરમાં બધા મજામાં ને, ધંધા પાણી બરાબર ચાલે છે ને, કેમ સુકાઈ ગયા છો, કોઈ ટેન્શન છે? આપણને થાય કે આ 6 સવાલમાંથી કોઈ પણ 4ના જ જવાબ આપવાના કે બધા જ કમ્પલસરી છે. આ આઈઆઈટી કે નીટની એન્ટ્રન્સ એક્ઝામ જેટલી જ અઘરી પરીક્ષા છે. જો કે નીટ પરીક્ષાની જેમ આમાંય પ્રશ્નપત્ર પહેલેથી ફૂટેલા જ હોય છે. तुलसीदास जी सदियों पहला कह गया છે, तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हसमिल बोलिए नदी नाग संजो. પણ સહજ સવાલોના સંજોગોને કઈ રીતે હેન્ડલ કરવા એના કોઈ કોચિંગ ક્લાસ નથી હોતા. એમાંય મિત્રો કે પરિચિતો જ્યારે અચાનક ભટકાઈ જાય ત્યારે ફોર્મલ વાતો કઈ રીતે કરવી એ મહા કસોટી છે. ગુજરાતીમાં સરસ શબ્દ છે, ખબર અંતર. એમાં ખબર પણ છે અને અંતર પણ. ખબર પૂછવાની વાત તો છે, પણ જરા અંતર રાખીને, કે પછી બે જણ વચ્ચેનું અંતર દૂર કરીને. ઘણીવાર મજામાં છો સવાલ સાંભળીને આપણે વિચારમાં પડી જઈએ, હાયલા, હું શું ખરેખર મજામાં છું? ખરેખર જીવનમાં બધું બરોબર છે? જો કે પૂછનારને આપણા જવાબની જરાય પડી નથી હોતી. એ તો માત્ર એટલું જ કન્ફર્મ કરવા માગે છે કે તું જીવે છે, અર્થાત આપણે ઉકલી તો નથી ગયા ને. કદાચ આવનારા સમયમાં એવોય સમય આવશે કે કોઈ ખબર અંતર પૂછે ત્યારે મોબાઈલ ફોન પર રેકોર્ડ કરેલ જવાબ સંભળાવી દેવાશે. હું મજામાં, ઘરે સૌ મજામાં, પડોશીઓ મજામાં, આખી ગલી મજામાં, બીજું કંઈ. પછી બની શકે તો સામેવાળો પણ એના ફોન પર સંભળાવશે, સરસ, તો આવજો. इंटरवल: सवाल ये है, हवा आई किस इशारे पर, चिराग किसके बुझे, ये सवाल थोड़ी है. नादी नदी. આપણને ફોર્મલ સવાલોના ફોર્મલ જવાબોનો કંટાળો આવે, પણ ધારો કે આપણે કોઈકને અમસ્તું જ પૂછીએ, મજામાં છો? અને ધારો કે એ દુઃખભરી કથા વિસ્તારથી સંભળાવે કે એકચ્યુઅલી હું મજામાં નથી. એકચ્યુઅલી એવું છે ને કે મને પેટમાં બળતરા થવાથી આંખે અંધારા આવે છે, તો ત્યારે આપણને કહેવાનું મન થઈ શકે, મજામાં તો હું પણ નથી, પણ મોડું થાય છે. ભાઈ તો હુંય કહેત કે મને ફ્લૂ થયેલો ત્યારે 3 દિવસ તાવને કારણે આંચકી આવતી અને હાથમાં દહીં હોય ને તો ધ્રુજી ધ્રુજીને લસ્સી બની જતી. એવું નથી કે આપણને હાવાયું કહેવાની પડી જ નથી, પણ સૂઝ નથી પડતી કે એને સાચું કહેવું કે ખોટું. અણધાર્યા સવાલોના એટેક AK-47 મશીન ગન જેવા હોય છે. વળી તમે જો કોઈને પૂછો તો ઉલટા પણ ફસાવી શકો. જેમ કે, શું ચાલે છે? જવાબ મળે, કાલે જ નોકરી છૂટી ગઈ છે. ઓહ કહીને તમે ચૂપ. એની સદગત નોકરી પર 2 મિનિટનું મૌન પરાણે પાડવું પડે, કારણ કે આપણી પાસે એનો કોઈ જવાબ નથી. પછી હિંમત કરીને નવેસરથી શરૂ કરો કે બાકી બધું ઠીક, ફેમિલી મજામાં? ના રે, ઘરના તો બધા હોસ્પિટલમાં છે. હવે તો અમારી ફેમિલી માટે ત્યાં એક સ્પેશિયલ વોર્ડ જ ખોલી આપવાનું નક્કી કર્યું છે. અમને તો હોસ્પિટલમાં ફેમિલી મેમ્બરશીપ પણ ઓફર થઈ છે. અરે રે, તમારી તબિયત તો સારી છે ને? મારે હવે 4 અઠવાડિયા જ બચ્યા છે. ઓહ, અચાનક શું થયું? કંઈ ગંભીર બીમારી? તમે ચોંકી ઉઠો. ના ના, 4 અઠવાડિયામાં કમ્પ્લીટ હેલ્થ ટેસ્ટ કરાવવાના બચ્યા છે એમ. જોઈએ હવે શું રિપોર્ટ આવે છે, કારણ કે આજકાલ વાળ ખરવા માંડ્યા, નખ વધવા માંડ્યા, એમ એ કહે ત્યારે તમે સમજી જાઓ છો કે આ માણસ કમસે કમ અડધો કલાક પોતાના અંગે અંગના એક્સરે નહીં દેખાડે ત્યાં સુધી નહીં છોડે. કારણ
કારણ એટલું જ કે તમે એને કેમ છો પૂછ્યું. ઘણા લોકો આવતા જતા હાલચાલ એમ પૂછે જેમ ટ્રેનમાં ફેરિયાઓ શિંચણા શિંચણા બોલીને પસાર થઈ જાય. એમના હાવ આર યુ એમાં માત્ર સાઉન્ડ હોય, સંવેદના નહીં. બીજી બાજુ કોઈક આંખોમાં આંખો પોરવીને પૂછે, એ તું કેમ છે? મજામાં તો છો ને? ફરક એ છે કે દિલથી પૂછનાર તું કેમ છે એમાં તું પર વિશેષ ભાર આપે છે. એને મને અખિલ બ્રહ્માંડમાં બીજા બધા તેલ લેવા જાય, પણ એને માત્ર તુંમાં, તમારામાં રસ છે. અને એ મજામાં છે ને એમાં એ જે રીતે ને ઉમેરે છે ને એ નેમાં એને ખરેખર ચિંતા છે. એમના સવાલમાં વાલ હોય છે. એમાં રેસ્ટોરન્ટના વોશ બેસિનમાં લટકાવેલા નેપકીને લૂછી નાખવા જેવી પૂછી નાખવાની રૂટીન વાત નથી. જ્યારે ફોર્મલ લોકો તો કેમ છે એમાં કેમ પર ભાર આપતા હોય છે. એમને નવાઈ એની કે હજી તો મજામાં કેમ એટલે કઈ રીતે રહી શકે છે, જાણે હજી કેમ જીવી રહ્યો છે એવું પૂછતા ન હોય. આવા લોકોના સવાલમાં જવાબ છુપાયેલા હોય છે. તું મજામાં હોય કે ના હોય મને શું? જેમ મંગળ પર માણસ હોય કે ના હોય મને શું? કોરિયામાં કોથમીર મળે કે ના મળે મને શું? ખરેખર તો કોઈ અકારણ કુશળ મંગળ પૂછે એ આનંદની વાત છે. બાકી જ્યારે કોઈ પૂછવાનું જ બંધ કરશે ત્યારે દુનિયા એકલી અટોલી લાગશે. એન્ડ ટાઇટલ્સ આદમી તું કેમ છે એ થાય છે કેમ છું. અસ્તુ.